ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ ભાગ 6 આપણે ભાગ 5ની અંદર ગૌણ જાતીય લક્ષણો અને અંતઃસ્ત્રાવની વાત કરી, એટલે કે જાતીય અંતઃસ્ત્રાવની ચર્ચા કરી હતી. હવે મનુષ્યોમાં પ્રજનન કાળની અવધિ વિશેની માહિતી મેળવીએ તો તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે. એટલે કે તરુણ જે છે તે શુક્રપિંડ તથા અંડપિંડ જે છે તે જન્યુઓ ઉત્પન્ન કરે છે. તમને ખબર છે શુક્રપિંડ શુક્રકોષોનું નિર્માણ કરે છે અને અંડપિંડ અંડકોષોનું નિર્માણ કરે છે. તે પ્રજનન યોગ્ય થઈ ગયા એમ કહી શકાય કે જ્યારે જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. ધ્યાન રાખજો, જન્યુ પરિપક્વતા તેમજ ઉત્પાદનની જે ક્ષમતા છે તે પુરુષોની અંદર સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવન આરંભથી જ થઈ જાય છે. એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરે પ્રજનન અવસ્થાનો પ્રારંભ જોવા મળે છે. સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે. યૌવન આરંભથી જ અંડકોષો પરિપક્વ થવા લાગે છે અને એના કારણે અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે. લગભગ 28 થી 30 દિવસના અંતરાલ પર કોઈ એક અંડપિંડ દ્વારા મુક્ત થતો હોય છે. એટલે કે એક અંડપિંડ દ્વારા એક અંડકોષ મુક્ત થાય છે. 28 થી 30 દિવસના અંતરાલ પર આ બનતી ઘટના છે અને આ સમય દરમિયાન ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે. કારણ અંડકોષનું જો ફલન થાય તો આવનાર જે ગર્ભ છે, ગર્ભના સ્થાપન માટેની પૂર્વ તૈયારી કરવી પડે છે. તો એના કારણે ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે. અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે તેવા ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે અને તેના કારણે જ સ્ત્રીઓમાં સ્ત્રાવ થાય છે, જેને ઋતુસ્ત્રાવ અથવા રજ્જોસ્ત્રાવ કહેવાય છે. તો જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે, જે ઘટનાને ઋતુસ્ત્રાવ અથવા તો રજ્જોસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. ઋતુસ્ત્રાવ લગભગ 28 થી 30 દિવસમાં એકવાર થાય છે, પરંતુ જો અંડકોષનું ફલન ન થાય તો પહેલો ઋતુસ્ત્રાવ યૌવન આરંભની શરૂઆતમાં થાય છે, જેને રજ્જો દર્શન કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, પહેલો ઋતુસ્ત્રાવ જ્યારે પ્રથમ વખત ઋતુસ્ત્રાવ થાય છે યૌવન આરંભની શરૂઆતમાં, તો તેને રજ્જો દર્શન તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ
થવાનું બંધ થઈ જાય છે અને જ્યારે આ ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય ત્યારબાદ મહિલા ગર્ભધારણ કરી શકતી નથી. ઋતુસ્રાવ બંધ થઈ જવાની જે ક્રિયા છે એને રજ્જો નિવૃત્ત અથવા તો જેને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મેનોપોઝની સ્થિતિ કઈ ઉંમરે આવે છે? તો 45 થી 50 વર્ષની ઉંમરે રજ્જો નિવૃત્તની ઘટના બનતી હોય છે. પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગી શકે છે. તો આપણે વાત કરી ઋતુસ્રાવની વાત કરી. ઋતુસ્રાવ જેને રજ્જોસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ વખત એટલે કે પહેલો જો ઋતુસ્રાવ હોય તો એને રજ્જો દર્શનની વાત કરી અને પછી વાત કરી 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે. ઋતુસ્રાવ બંધ થઈ જવાની આ ક્રિયાને રજ્જો નિવૃત્ત તરીકે આપણે ઓળખીએ છીએ, જેને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. તે હવે ઋતુસ્રાવનું નિયંત્રણ આપણે જાણીએ છીએ. તો ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું એટલે કે અંડકોષ મુક્ત થવાની ઘટના જેને આપણે અંડપાત તરીકે ઓળખીએ છીએ, જે વાત થયેલી પહેલાં. ગર્ભાશયની દિવાલનું જાડું થવું, આ બધી બાબતો આપણને જોવા મળે છે. તેમજ ફલન ન થવું તેવી સ્થિતિમાં તેનું તૂટવું એ પણ ઋતુસ્રાવ ચક્રના નિયંત્રણની સાથે સાથે અંતઃસ્ત્રાવ દ્વારા આ બાબત પણ જોવા મળે છે. તો અંતઃસ્ત્રાવનું નિયંત્રણ, અંતઃસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે અને આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, અંડકોષ મુક્ત થવું જેને અંડપાત કહીએ છીએ, ગર્ભાશયની દિવાલ જાડી થવી, તેમજ ફલન ન થવું તેવી સ્થિતિમાં પણ તેનું તૂટવું એનો સમાવેશ આની અંદર કરેલો છે. જો અંડકોષનું ફલન થઈ જાય તો તે વિભાજન કરે છે. એટલે અંડકોષનું જો ફલન થાય તો તમને ખ્યાલ છે યુગ્મનજનું નિર્માણ થાય છે, ફલિતાંડ બને છે અને કોષોનું સતત વિભાજન થઈને કોષોના સમૂહનું નિર્માણ થતું હોય છે. ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે ત્યારબાદ, અને કેવી રીતે એનો વિકાસ અને વૃદ્ધિ જોવા મળે છે જેની ચર્ચા આપણે આગળ કરેલી હતી. તો જો અંડકોષ ફલિત ન થાય તો શું થાય અને અંડકોષ ફલિત થાય તો શું થાય તેની આપણે ચર્ચા કરી. જો અંડકોષ ફલિત થાય તો શું થાય? તો યુગ્મનજ બને છે. યુગ્મનજ વિભાજિત થઈ ગર્ભમાં પરિણમે છે. ગર્ભાશયની જાડી દિવાલમાં ગર્ભ વિકાસ થવા માટે સ્થાપિત થાય છે. તેના ફળ સ્વરૂપે ગર્ભ ધારણ થાય છે. સ્થાપિત ગર્ભ ભ્રૂણમાં રૂપાંતરિત થાય છે અને અંતે શિશુ તરીકે જન્મ લે છે, જેની ચર્ચા આપણે પ્રકરણ 9માં કરી ચૂક્યા છીએ. આપણે અંડકોષ ફલિત થાય તો આ પ્રમાણે બનતી ઘટના છે. પણ અંડકોષ ફલિત ન થાય તો ઋતુસ્રાવ અથવા રજ્જોસ્રાવની ઘટના બને છે, જેની આપણે વાત કરી.
સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવન આરંભ એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરે થાય છે અને 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલે છે. યૌવન આરંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસના અંતરાલ પર કોઈપણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે અને આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે તેવા ફળ સ્વરૂપે ગર્ભ ધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય તો શું થાય, તો એની પણ આપણે વાત કરી હતી. તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે, જેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને આપણે ઋતુસ્રાવ અથવા તો રજ્જોસ્રાવ તરીકે ઓળખીએ છીએ. અને આ ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસમાં એકવાર થાય છે. પહેલો ઋતુસ્રાવ યૌવન આરંભની શરૂઆતમાં થાય છે, જેને રજ્જો દર્શન તરીકે ઓળખીએ છીએ. 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય. ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને આપણે રજ્જો નિવૃત્ત તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રમાણે ફરી એકવાર બંને ટોપિકની આપણે વિસ્તૃત ચર્ચા કરી, જેની સમજણ મેળવી લીધી આપણે. હવે ભાગ 6ની અંદર જે આપણે અભ્યાસ કર્યો એના સંદર્ભમાં પ્રશ્નો નોંધી લઈશું આપણે. હોમવર્કમાં 3 સવાલના જવાબ તમારે લખવાના છે. 12મો સવાલ છે ઋતુસ્રાવ કૌંસમાં રજ્જોસ્રાવ કૌંસ પૂરો ચક્ર સમજાવો. 13મો સવાલ છે જો અંડકોષ ફલિત થાય તો શું થશે. 14મો અને છેલ્લો સવાલ ઋતુસ્રાવ ચક્રમાં શાનો સમાવેશ થાય છે, આ ઘટનાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે. તો 3 સવાલ હોમવર્કમાં તમારે નોંધવાના છે. ભાગ 6નું કામ પૂરું થયું.